નવા વર્ષની શરૂઆતમાં જ સામાન્ય લોકોના ખિસ્સાને માર પડે તેવી સ્થિતિ બની છે ત્યારે ઘરના રસોડાથી લઈને બેંક સુધીના નિયમોમાં ફેરફાર થયો છે ત્યારે યુપીઆઈ અને વોટ્સએપના નિયમો પણ બદલાયા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। નવા વર્ષની શરૂઆતમાં યુપીઆઈ, વોટ્સએપ અને એમેઝોન પ્રાઇમમાં નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે। કેટલાક નિયમો બદલાવાથી કામ સરળ થઈ જશે જ્યારે કેટલાક નિયમો બદલાવાથી કામ મુશ્કેલ પણ થઈ જશે। યુપીઆઈ 1 2 3 પેની મર્યાદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તેની મદદથી યુઝર્સ એક સમયે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકશે જ્યારે પહેલા આ મર્યાદા 5,000 રૂપિયાની હતી અને હવે આગળ લઈ જવામાં આવ્યું છે એટલે કે હવે તે યુઝર્સ માટે ખૂબ જ સરળ બની જશે। તેમજ યુપીઆઈ 1 2 3 પે એક એવું માધ્યમ છે જેના દ્વારા ઇન્ટરનેટની મદદ વગર પૈસા ટ્રાન્સફર કરી શકાય છે। આ કરવા માટે વપરાશકર્તાઓના મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવે છે અને આ ઓટીપીની મદદથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે વોટ્સએપની વાત કરીએ તો વોટ્સએપ જૂના એન્ડ્રોઈડ ડિવાઇસને સપોર્ટ કરવાનું બંધ કરશે। મેટા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આનો અર્થ એ છે કે હવે તમે એન્ડ્રોઈડ કિટકેટ અથવા જૂના વર્ઝન પર વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો। કંપની દ્વારા નિર્ણય લેવામાં આવશે જેના કારણે ઘણા યુઝર્સની ચિંતા વધી ગઈ છે। આ પછી વપરાશકર્તાઓ તેના કોઈ પણ નવી સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે એટલે કે યુઝર્સને કોઈ પણ પ્રકારની અપડેટ મળવાની નથી। હવે એમેઝોનની વાત કરીએ તો એમેઝોને પણ આ ક્રમમાં નવો નિર્ણય લીધો છે। હવે યુઝર્સને માત્ર 2 ટીવીનો જ એક્સેસ આપવામાં આવશે। જો કોઈ યુઝર આનાથી વધુ ટીવી પર પ્રાઇમ એક્સેસ કરવા માંગે છે તો તેણે અલગ મેમ્બરશિપ લેવી પડશે। મતલબ કે હવે ટીવી એક્સેસ પર નિયંત્રણ થઈ રહ્યું છે। આવા જ વધુ એવલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।